ભાગો ભાગો બધા છતરીઓ લઈને અત્યારે ભાઈ ફરી રહ્યા છે. છતરી મસ્ત હો પણ હારી આમ તો પલ્લાતું નહીં. દિવાલ છે ને એ જો કેટલી જૂની છે જો દેખાય. 1 2 3 પૂછો ભાઈ કેવું લાગ્યું. અને અમારે વિશ્વા મેગી ખાઈ રહી છે. હા ભાઈ તમને નજારો બતાવું. ગુડ મોર્નિંગ. પેલા નજારો જોઈ લો. કાતિલ કાતિલ. અને ભાઈ બાલ્કની છે અહીંયાથી ડાયરેક્ટ અંદર રૂમ છે અમારો. જે જગ્યા છે ને બોસ ગજબ ગજબ. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજે અમારો બીજો દિવસ છે ગોવાની અંદર. તો જો વરસાદ તો અત્યારે ચાલુ જ છે. વરસાદ દેખાતો હશે. હા દેખાયો. વરસાદ ચાલુ છે ફૂલ. અને અત્યારે હાલ અમે તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. તો અહીંથી નીકળવાનું છે આજે નોર્થ ગોવા બાજુ. અને એ બાજુ જઈશું, ફરીશું, બતાવીએ કેમનું છે, શું આવે છે, શું નહીં. બાકી અહીંયા આગળ વરસાદ જુઓ. વરસાદ પ્લસ ગ્રીનરી મોજ પડી જાય ભાઈઓ. અને વિલા બી એવો ગજબ છે ને, એટલો મોટો બનાવેલો છે ને, એમ મજા આવે. તો ચલો વિશદભાઈ એમને જોઈએ. એમને તો કીધું હતું કે ઉઠવાનું આટલા વાગે ઉઠવાનું હતું. હવે હજુ કંઈ ફોન બોન આવ્યો નહીં. જોઈએ જાગ્યા છે કે નહીં. ખાલી પલળવું પડશે કારણ કે છત્રી છે નહીં. ભાગો ભાગો ભાગો. 525 નંબર છે વિશેષભાઈ એમનું. ભાઈ આ તો કઈ રીત છે યાર. ભાઈ યાર તમે મને યાર તૈયાર થવાનું કીધું યાર. તમે હજુ ક્યાં લાઈટ ભાઈ ચાલુ કરો ભાઈ. લાઈટ ભાઈ તો ચાલુ કરો યાર. તો હજુ તૈયાર થયા નહીં ભાઈ. તૈયાર થાય પછી નીકળીએ. હજુ તો બ્રેકફાસ્ટ માટે જવાનું છે તો એના માટે જઈશું. અને અમારું વિશુ તૈયાર થઈ ગઈ છે. વિશુ ગુડ મોર્નિંગ. રેડી હેડો તાણો ભાઈ. જો હવે રૂમ બૂમ મસ્ત છે. અને અહીં તો કપડા બપડા ઉકાય છે. જોઈએ આગળમાં બ્રેકફાસ્ટમાં બતાવીએ. ફાઇનલી આજે ઇડલી ને સંભાર ને પૌવા એવું બધું છે. અને એમાં બી સંભાર તો ભાઈ જે વધતો બોસ. હા 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 જોરદાર હો ભાઈ. આજે આનો જે ટેસ્ટ છે ને એ બહુ જોરદાર છે. ખતરનાક એમ બહુ મજા આવશે. આજે બપોર નહીં જમીએ. આ જમી આજ જમી લો. हाँ डोसा है. मसाला होगा है. हाँ तो मसाला भी कर देना थोड़ा स्पाइसी. हाँ नॉर्मल कर दो चलेगा. हाँ ये 2 कर दो भाई. ओ भाई हाँ हाँ ભાઈ આ તો કહેવાય કે આજે જે ટેસ્ટ છે ને ભાઈ બ્રેકફાસ્ટમાં બહુ જોરદાર છે. મજા આવશે ખરેખર ખરેખર ભાઈ. ખાલી આ ટેસ્ટ કરો. સંભાર ટેસ્ટ કરો ભાઈ. ખાલી કાચ જેવો એમ જબરદસ્ત. અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ફરવા માટે. જોઈએ આગળ આગળ કેમનું થાય છે કારણ કે હવે વરસાદ તો પલ્લી જ જવાના છીએ. તો બસ લેવા આવી ગઈ છે. બસમાં બેસીએ નીકળીએ. બીચ ઉપર જવાનું છે આજે. તો બતાવીએ બીચ ઉપર કેમનો માહોલ છે. જો આ તો વરસાદ તો ભક્કમમાં પડી રહ્યો છે. અત્યારે વરસાદ ભક્કમમાં આવી રહ્યો છે. અને અત્યારે બસમાં બેઠા પછી ક્યાંક જોવા ગયા. શું જોવા ગયા ભાઈ? બધા બીચ જોવા ગયા છે. બીચ જોવા 20 મિનિટ માટે બીચ જોવા ગયા છે. તો અમે કીધું કે હવે બીચ તો અમે કાલે જોઈ લીધો છે, હું બીચ જોઈ છું. તો એ લોકો બીચ જોવા ગયા છે. આવો 20 મિનિટ પછી. અને પછી ક્યાંક કિલ્લો જોવા જવાનો છે. તો એ જોઈએ. ત્યારે આંટો મારો. ફૂલ વરસાદ પડ્યો. ફૂલ વરસાદ. અને આજના આખા દિવસમાં ને ફૂલ વરસાદ છે જ તે. તો જોઈએ ભાઈ કેમનો દિવસ જાય. આજનો આખો વરસાદ ભર્યો. હા છત્રી લઈને બહાર તો આવી ગયા છીએ. બધા છતરીઓ લઈને અત્યારે ભાઈ ફરી રહ્યા છે. અમે બી છત્રીની ખરીદી કરી લીધી છે ફાઇનલી. ભાવ કરાયો 100 રૂપિયામાં લીધી હો. અમે 100 રૂપિયામાં લીધી. જો 1 આ 2 હે 3 અને આ બાટારે 200 વાળી લીધી. આપણે બધાએ 100 વાળી લીધી. આ 200 વાળી. ભાઈ જો અહીંયા આગળ તો હવે ખરીદી તો કરી લીધી છે. પેલી ખરીદી શું કેવું ગોવાની પેલી ખરીદી છત્રી થી ચાલુ થઈ છે. છત્રી થી ખરીદી કરી ના. વરસાદ આજે આખો દિવસ છે ને એટલે વિચાર્યું લઈ લઈએ. અને ફેંકી દેવાય એવી લીધી છે 100 રૂપિયામાં. 50 રૂપિયામાં અમે જે એમને તો પાણીની બોટલો પી જઈએ.
હું કેવું ભાઈ વિશદભાઈ? અમાર વિશદભાઈ તો એમને 100-200 ની પાણી બોટલ પી જાય. તો ભાઈ જવાનું નહીં હોય, હેડો જવાનું હોય તો ભાઈ વિશદભાઈ તમને લઈ જશો અમને યાર. તો વિશદભાઈ અમને લઈ જઈ રહ્યા છે અત્યારે ફરવા માટે. તો ક્યાં લઈ જાય છે જોઈએ. ચલો ભાઈ તમને બી બતાવીએ. અત્યારે હાલમાં અહીંયા આગળ અગુડા ફોર્ટ, અહીંયા આગળ એવો કઈક કિલ્લો છે. જો ભાઈ આ જૂની જૂની દિવાલો દેખાય ત્યાં આગળ જવાનું છે. અને ત્યાં એક લાઇટ હાઉસ બી છે, તો ત્યાં બી જઈશું. અહીંયા આગળ બેલ્ટ નો ભાવ પૂછ્યો આપડે ત્યાં જે ભાઈ 40-50 મળે અને 150 રૂપિયા કહેતા હતા એટલે લીધો નહીં. પછી લઈશું. હવે અમારે વિશ્વા ચાલી રહી છે અને હાલ તો હવે જઈએ ઉપર. જૂની દિવાલો જોઈએ અને બાકી લાઇટ હાઉસ જોઈએ. મોજ કરે. છત્રી મસ્ત હો પણ હારી, આમ તો પલ્લાતું નહીં એવું ને, મને લાગતું જ તું એવું. પણ વાંધો નહીં ભાઈ, આમ રાખો હે, હવે નહીં પલ્લાય. અહીંયા આગળ એન્ટ્રી છે, હવે ટિકિટ હાલ દીધી છે, અંદર જઈએ છે. આખો કિલ્લો છે અને અહીંયા આગળ જે દિવાલ છે ને એ જો કેટલી જૂની છે, જો દેખાય ભાઈ. અહીંયા આગળ ઉપર જવાનું છે. હવે ઉપર જઈએ ચડતા ચડતા. હા હા હા, આ પહેલાનું હતું, આ પછીનું. હા 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 ભાઈ, બહુ જૂનું જૂનું છે અહીંયા બધું, બહુ જૂનું છે ભાઈ. અહીંયા આગળ જો પ્રોપર આવી ગયા છીએ નીચે. અહીંયા જૂની જૂની દિવાલો છે અને અમને છત્રી લીધા પછી અફસોસ થાય છે કારણ કે નાની પડી રહી છે. છત્રી નાની પડી રહી છે, પલ્લી જવાય. હવે જોઈએ કેમનું છે શું ને આ તે બધું. અરે વાહ, એ તો અલગ જ ચીજ છે. હા હા, ઓ અહીંયા આગળ દરિયો છે ભાઈ અને વરસાદ ચાલુ છે ભક્કમમાં. વાહ ભાઈ વાહ, વરસાદ હોય ને દરિયો હોય ને બીજું હોય. અત્યારે અહીંયા ઓલું આ થંડર વર્લ્ડ છે ને, થંડર વર્લ્ડ છે, ત્યાં આગળ આવ્યા હતા. પણ ત્યાં અંદર તો મેં નહીં ગયા, પણ બહાર આવ્યા છીએ સ્ટ્રીટ ફૂડનો કહેવાય ને કે જે ચટાકો હોય એ લેવા માટે. એવું કેવું ભાઈ? મિર્ચી વડા, વડાપાવ કેમ જો નહીં, શું ખાવાનું એ કહો ભાઈ. એવા જોઈએ મિર્ચી વડા છે, જો ગરમ લાઈ જેવા છે એટલે અત્યારે નહીં ખવાય કારણ કે તાળું ભરી જશે. એટલે હવે જો ભાઈ આ ગરમ ગરમ બની જ રહ્યા, જો ઉતરી જ રહ્યા છે. લાઈ જોવા સ્ટ્રીટ ફૂડમાં આ જ ખાસ બધું ગરમ મળી જાય, સમજ્યા? મજા આવે. હાલો તો ભાઈ ખાઈએ. અમે તો આ ધ થંડર વર્લ્ડની અંદર નહોતા ગયા, પણ આ આદિત્ય અને પૂજા બંને ગયા હતા. તેમને આપણે પૂછીશું કે કેવું લાગ્યું હતું, બરોબર? એમનો જવાબ એક જ હશે, એક નંબર ભાઈ. નહીં તમે મિસ કરી દીધું. હા જો પૂછીએ. આવો તો આવી ગયા છે બસમાં ચડી રહ્યા. જો અત્યારે બસમાં ફરવાનું, આજના દિવસ છે ને આખો દિવસ બસની અંદર ફરવાનું છે કારણ કે અહીંયા લોકલ જે બી જગ્યા છે ત્યાં આગળ ફરવાનું છે. 1 2 3 પૂછો ભાઈ કેવું લાગ્યું? અમે કઈ મિસ કરી દીધું? એવું મિસ કરી દીધું ભાઈ? ભાઈ તમારે બતાવો, વિડીયો બતાવો. ફોટા પાડે ખાલી ફોટા. આના પકડે એટલે વાળ ઊંચા થઈ જાય. ઓ ભાઈ પૂજાના જો. અત્યારે અંજના વાગોદર બીચ ની નજીકમાં જઈએ, જોડે જ છીએ પણ અહીંયા દૂર જવાનું, અંદર જવાનું હે ને. તો અત્યારે હાલ અહીંયા આગળ જો ભાઈ નાસ્તો વાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. આ મેગી બનાવડાવી છે વિશ્વાએ. વેજ મેગીના 60 રૂપિયા અને સાદીના 50. અને આપણા આદિભાઈ શું? હા એટલે ભાવ તો બરોબર છે. બાકી તમને કેવું લાગ્યું શું આજના દિવસમાં? એટલે બરાબર છે. જે તમે ઓલા થંડરમાં કહેતા ત્યાં એ તો ગજબ એક્સપિરિયન્સ હતો ભાઈ તમારા. હા ભાઈ જોરદાર. તમે તો બધું જોરદાર જ કહો. મોજ પડી ગઈ. ગ્રીન કરીને ભાઈ તો જોરદાર. હા વિશદભાઈ બૂમ પડાવો પણ માર્કેટમાં બૂમ પડાવે. એ કાયદેસર ભાઈ. વિશદભાઈ બૂમ પડાવે માર્કેટમાં ગમે તેવું હોય. વિશદભાઈ જેવી બૂમ બીજું કોઈ ના પડાય શકે. અને અત્યારે છત્રી લઈ લીધી છે, વરસાદ બી ચાલુ થઈ ગયો છે. જો અહીંયા થોડી ઘણી ભાઈ તમે શોપિંગ કરી શકો છો. શોપિંગ કરવી હોય તો શોપિંગ કરી શકો છો. હેન્ડવર્કની અમુક વસ્તુ મળી રહેશે તમને અહીંયા આગળ. જે હાથથી બનાવેલી હોય ને એ બધી વસ્તુ અહીંયા આગળ મળે છે, એ બી તમે લઈ જઈ શકો છો. અને ભાઈ સારી વસ્તુ હોય છે. અમુક વસ્તુઓ મેં જે પહેલાં વ્લોગમાં કીધેલી છે કે ક્યાંક જાઓ તો કંઈક નાની વસ્તુ, નાની મોટી કંઈક તો લઈ જવી જોઈએ. પણ એ બી ધ્યાન રાખવાનું કે તમે છેતરાવ નહીં. શું કેવું ભાઈ? 1200 રૂપિયાની વસ્તુ આપણે 500-600 માં હાલ દે. એક જ વસ્તુ મેન ખાવા પીવાનું. બહાર નીકળો ગુજરાતની બહાર એટલે ખાવા પીવામાં પ્રોબ્લેમ થવાની છે. ખાવામાં એ બધામાં તો રહેશે જ. એમાં તો
તમારે પડીકા ભેગા રાખવા જેમ અમે રાખીએ, મેહુલભાઈ ભેગા રાખે એ રીતે તમારે. હું તો મારા બ્લોગમાં બતાવું જ છું કે હું પડીકા ઉપર જ જીવન કાઢું. ગુજરાતની બહાર તો ગુજરાતની બહાર ખાલી દાળ ભાત, હા દાળ અને ભાત ક્યાંક સારા મળી જાય. બાકી ઢોસા છે ને એવું. નોનવેજ ખાતા હોય તો નોનવેજ તમને મળી જાય. નોનવેજ ખાતા હોય તમને નોનવેજ મળી જાય. નોનવેજ વસ્તુ અલગ છે, પણ જે ના ખાતા હોય એમને તકલીફ પડે. ગુજરાતમાં હોય ને તો ગુજરાતી લોકોને છે ને કે શું કે થોડો ચટાકો જોઈએ ભાઈ ખાવા પીવામાં, એટલે એ તો બધે ના મળી રહે. પણ મજા આવે, વરસાદ પડી રહ્યો છે જો ભાઈ. હા હા હા, જો 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 છત્રીમાં લબા લબ. ચલો ભાઈ મળીએ તો ભાઈ અને નીચે જઈએ રિસોર્ટની. રિસોર્ટ ક્યાં બીચની ઉપર, અને બીચમાં બતાવીએ કઈ. ચાલો 2 hours later. અત્યારે વિશ્વા અમારે ત્યાં ઘરે તો ખાવાનું બનાવે જ છે, પણ અહીંયા આગળ બી જો ભાઈ મેગી બનાવવા ગતી રહી છે અંદર. એટલે પ્રેમાળ છે એમ. હા હા હા, જો જો કેટલો પ્રેમ કરે ભાઈ લબા લબ. જો 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 એમાં લબાલબ પેલા બેન અંદર એકલા હતા ને તો આ અંદર જતા રહ્યા છે હેલ્પ કરવા. કેસે આંટી? મજામાં? મજામાં? ગુજરાતી में बोलो मजामा. हाँ, आप कहाँ से हो? गोवा से ही हो? अच्छा, लबालब पहुंची जाओ ऐसा बोलो. તો લબાલબ પહોંચી ગયા છીએ ભાઈ માસીની અહીંયા આગળ મેગી ખાવા. મેગીનો ભાઈ આપણે ફેમસ કરીએ છીએ, અંકિતા સ્ટોલ કરીને છે. અને શું કયું અંજના વાગોદર બીચ. અહીંયા આગળ આવો તો અંકિતા સ્ટોલ કરીને છે, અહીંયા આગળની મેગી ખાજો અને સપોર્ટ કરજો માસીને. બહુ જોરદાર જો ભાઈ મહેનત કરે છે. તો એમ બી આપણે લબાલબ બોલશો તો 10% સ્મોલ વેન્ડર હોય એમને આપણે સપોર્ટ કરીએ છીએ તો પહોંચી જજો. શું કહો વિતતભાઈ? લબાલબ કોડ બોલશો તો 20% ડિસ્કાઉન્ટ એવું તો કહીશું. ના ભાઈ એ નહીં ઓળખતા બે એમ બી ડિસ્કાઉન્ટ જેવું કઈ છે જ નહીં. બધું આપણા અમદાવાદના ભાવથી જ છે ભાઈ. એટલે ભાવ ટુ ભાવ આલે છે ને, સારી વસ્તુ બનાવશે અને ખવડાવશે. તો પહોંચી જ જજો ગોવા હો મેગી ખાવા. તો ભાઈ અત્યારે અહીંયા આગળ બીચ ઉપર આવી ગયા છીએ. નીચે જે આવવાનું કહેતા હતા ત્યાં આગળ આવી ગયા છીએ. અને અહીંયા આગળ જોઈ શકો છો ભાઈ દરિયો ભાઈ. હા 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 ભાઈ, અહીંયા ડ્રોન ઉડાડ્યું હોત તો બહુ મજા આવત હો યાર. ત્યાં આગળ કેવું હતું કે નજીક આવતું હતું ને પછી મોજા બનતા હતા, પણ અહીંયા આગળ દૂરથી જ મોજા બની રહ્યા છે. હા હા, પતરાના લીધે બી હોઈ શકે અને મોજા દૂર સુધી પહોંચી નહીં વળતા એટલે દૂરથી સોરી નજીકથી નહીં પહોંચી વળતા એટલે દૂરથી બની ના આવે. બાકી જગ્યા એક નંબર છે અહીંયા બેઠા બેઠા આમ. બાકી એમ મજા કરી હોય ને તો મજા આવી જાય. અને અમારે વિશ્વા મેગી ખાઈ રહી છે, મસ્ત છે ને. ખાઓ ખાઓ ખાઓ. અને અહીંયા પથ્થર બી છે જો. અહીંયા પથ્થર તો જો કે હોય જ તે. સોરી 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 સોરી. તો અત્યારે હાલ અમે આવી ગયા છીએ ગોવામાં જે ફેમસ બીચ છે બાગા બીચ. બાગા બીચ ઉપર આવી ગયા છીએ અત્યારે હાલ અમે. મતલબ બધા તો આગળ જતા રહે છે, પણ હું ને નીલભાઈ આવ્યા હતા આપણે ડ્રોન માટે. ડ્રોન બેગમાં રહી ગયું હતું તો બેગ લેવા આવ્યો હતો. સોરી આ ડ્રોન લેવા આવ્યો હતો. તો ડ્રોન ઉડાડી અહીંયા આગળ. ડ્રોનનો શૂટ જોરદાર આવશે એટલા માટે મેં કીધું કે ડ્રોન લઈ લઈએ. અને હવે અત્યારે હાલ બાગા બીચ જો ભાઈ અહીંયા નારિયેલ છે ને નીચે નીચે જ છે, દેખાય નીચે નીચે જ છે નારિયેલ. એટલે નારિયેલી તો અહીંયા આગળ હોય જ તે ભાઈ બીચની આજુબાજુમાં. અને ગોવા છે તો ઠેર ઠેર તમને અહીંયા આગળ મકાઈ ને એવું બધું મળી રહેશે. જો ફ્રૂટ છે ને એવું બધું અલગ અલગ વસ્તુઓ તમે કહી શકો છો. બાકી ગોવામાં તો મેન જે ખાસ ફેમસ બીચ છે બાગા બીચ. તો બાગા બીચ ઉપર આવ્યા છીએ. પેલા ભાઈઓ આગળ ગયા છે બધા એમને મળીએ અને અહીંયા ડ્રોન બોન શૂટ જે બી લેવાનું છે બધું લઈ લઈએ. હા જો બીચ જો બધા ઊભા રહે છે. આ બીચમાં ઘણા બધા લોકો આવે છે. એનું રીઝન છે કે આ બીચ ઘણો ફેમસ છે. અને અહીંયા આગળ જો સામે લખ્યું છે બાગા બીચ પણ બી કોકે નીકાળી દીધો છે. અને હા હા એટલે ઘણું બહુ પબ્લિક છે યાર. પબ્લિક બહુ બધી નહીં, બહુ વધારે પડતી જ પબ્લિક છે અહીંયા આગળ. તો જો પબ્લિક ખાસી બધી છે હો. તો કચરો બી છે યાર, બહુ કચરો બધું સાફ નહીં કરતું કોઈ. બધી બોટલો પડી છે આ તે બધું. અને અત્યારે હાલ તો ભાઈ હા જા રે આપણા બધા અહીંયા જ ઊભા છે ભાઈ. હાલ અમે બાગા બીચથી નીકળી ગયા છીએ અને હવે રિસોર્ટ ઉપર પહોંચીશું. રિસોર્ટ ઉપર થોડા તૈયાર થઈને આજે જવાનું છે હવે કસીનો. કારણ કે મેન ગોવાની અંદર ફરવા માટે તો બધી જગ્યા છે, પણ ભાઈએ કીધું કે કસીનો બી એકવાર જવા જેવું. તો જોઈશું ત્યાં આગળ જઈને. આપણે રમવાનું તો નહીં જ છે, પણ ત્યાં આગળ જોઈએ તો વળી શું છે. બધું ત્યાં આગળ અનલિમિટેડ જમવાનું આ બધું સારું હોય છે ભાઈએ કીધું.
એટલે હવે ત્યાં જમવાનું એ બધું બી બતાવીએ અને ત્યાં કસિનોમાં કેવું હોય એ બી બતાવીશું. આ લોકો જો અહીંયા આવ્યા છે ને, આ બે ભાઈઓ આવ્યા છે, આયા તારના બક બક કરે છે. વાંધો નહીં તમે તમારે, આપણે ગુજરાતી છીએ, ગુજરાતી બધી જગ્યાએ બોલીએ કે એમને ખબર નહીં પડે. એ ભાઈ ના કાઢે. ચલો તો ભાઈ હવે રેડી થઈએ ફેર નીકળીએ. અત્યારે પટ્ટા બંધાઈએ છે અમે. જો પટ્ટો બાંધે ને ભાઈ, પટ્ટો બાંધે ને બતાવો તો. આવી રીતે પટ્ટા બંધાઈ ગયા છે ડેન્ટિંગ જેકના. આમને બાંધે જો 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 જો. આવી રીતે બેલ્ટ બાંધી દીધા છે ડેન્ટિંગ જેકના. આ બધા જ તે જોઈ શકો છો ભાઈ કસીનો જે અમે અહીંથી નીકળ્યા છીએ અત્યારે હાલ. હા ભાઈ મોજ મોજ. એ જામો પડી ગયો બાપુ. દેશી રીતે કહેવા જઈએ તો નાવડીમાં. અને અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં, આ દેખાય જો ડેલ્ટિંગ જે ત્યાં આગળ પહોંચી જવાનું થાય છે ભાઈ. એટલે તમે બી પહોંચી જજો, રમતા નહીં ખાલી. અહીંયા આગળ રમવાના નહીં ભાઈ, ખાલી જમવા અને બધું જોવા જઈએ છે, એક્સપિરિયન્સ કરવા માટે જઈએ છે કે અહીંયા આગળ જે વધારે ફેમસ છે કે કસિનો, તો એની અંદર જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ શું જાય છે અંદર, શું હોય બરાબર, કેમનું હોય છે, કેવું હોય છે. એકવાર જોઈએ, કારણ કે અહીંયા આવ્યા ને આ ના જોયું તો ભાઈ કંઈ ન જોયું. અમારા વિશદભાઈ બી કહે છે એવું, એટલે જોવું જોઈએ. ચલો તો જઈએ ત્યાં આગળ ડાયરેક્ટ, અને અંદર કેવું છે એ બતાવીએ. ચલો તમને અત્યારે અંદરની સાઈડ આવી ગયા છે ને આ જો એવું લાગશે જ નહીં કે ભાઈ આપણે કંઈક પાણીની અંદર ક્યાંક છીએ અને આવું કંઈ હોઈ શકે. હવે નીચે જે જગ્યાએ રમત રમાય છે ને એવી જગ્યાએ તો વિડીયો લેવાનું ના પાડી દે, પણ અહીંયા જમવાનું ને એવું બધું છે, ઘણું બધું છે. ડીશો ભરી છે. આ જ મુંબઈ ચાટ, બેબી કોર્ન મંચુરિયન છે, વેજ ચીઝ ફિંગર, ખીચડી, દાલ તડકા, બીજું ઘણું બધું છે. જો ભાઈ અહીંયા આગળ મસ્ત જગ્યા છે બેવાની. હા જો જો ઘણા પૈસા કમાવાય એમ છે ભાઈ. હું તો કહું છું, મારો એક વિચાર આવ્યો કે કસીનો ખોલવો તારે. એક પોતાનું લઈ લઉં અને ભાઈ અહીંયા બધાને લૂંટું, અરે બાપ રે બાપ. બધાને લૂંટું. હું તો કાયદેસર બધાને લૂંટું, બે ધનાધન લૂંટું, લૂંટ ને લૂંટ કરું. મજા આવી ગઈ. જગ્યા જોરદાર છે આમ તો. ખાવામાં પૈસા વસૂલ કરાય એવું છે. બાકી રમવા જતા હોય, જેમને આવડતું હોય એ રમી શકો છો, ના આવડતું હોય એ લૂંટાઈ જશે. ચાલો તો ભાઈ જોરદાર છે થોડું તો, કારણ કે પાપડી ચાટ લીધી છે અને ટેસ્ટ કર્યો ભાઈ. બધી વસ્તુઓ ફ્રેશ છે અને એક જણની ટિકિટ મિનિમમ 2000 થી ચાલુ થાય. અને કેટલા છે ભાઈ? 5500 રૂપિયા વધારે છે અને ઓછામાં ઓછા 2000. એની અંદર બધું આવી જાય, અનલિમિટેડ. પીવાનું બધું, રમવાનું ના ખાવ. અરે રમવાનું નહીં આવડું, ખાવાનું પીવાનું જે બી પીતા હોય, ડ્રિંક કરે એમના માટે બધું અનલિમિટેડ. દહીંપુરી બી આવી છે. તો હવે ફૂડ આટલામાં જ ખબર પડી કે બહુ જોરદાર છે. જમીએ અને ભાઈ નીકળી ગયું. તો અત્યારે તો હાલ અત્યારે રૂમ ઉપર આવી ગયા છીએ, મતલબ પાછા આવી ગયા છીએ. હવે અત્યારે રૂમ ઉપર હવે ઊંઘી જઈશું. કાલે ત્રીજો દિવસ કેમનો જાય છે, કઈ કઈ જગ્યાએ જઈએ છીએ બધું બતાવીશું. કારણ કે કાલના દિવસમાં હજુ બી જોરદાર મોજ કરવાના છીએ, એટલે જોવાનું ના ભૂલતા. કાલનો બ્લોગ બી જોજો. આ બ્લોગ થોડા મોડા આવશે પણ મજા આવશે, કારણ કે વિડીયો જે પ્રમાણે અમે બનાવી રહ્યા છીએ મોજ પડશે ભાઈ. કસીનોમાં આજે ગયા હતા ભાઈ, રમ્યા તો નહીં, કારણ કે વસ્તુ શું કે આપણે મેન એ છે કે ત્યાં આગળ કેવું છે, શું છે, આ તે બધું જોઈ લીધું. બરાબર, તો મળીએ નવા બ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી બ્લોગ જોતા રહો અને મોજ કરો. કમેન્ટ કરતા રહેજો. લે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.